जिनाणं जीयभयाणं नमो जिनाणं जीयभयाणं नमो जिनाणं। હું સ્થૂળ છું, અજ્ઞાની છું, અબુધ છું, વારે ઘડીએ નિમિત્તથી પ્રેરાઈને વિચલિત થાઉં છું, ડિસ્ટર્બ થાઉં છું. બસ હવે એકમેવ સ્થિરતા મારી અંદર પ્રત્યે સરળ, નમ્ર અને સજગ બનવું, જાગૃત બનવું, ધ્યેય નિશ્ચિત બનવું અને સતત આપનું શરણું, આપનું અસ્તિત્વ મારી અંદર સમાઈ જાય. આપના જેવું પૌરુષ્ય બળ મારી અંદર પ્રગટ થાય એવી કૃપા કરશો, એવી કૃપા કરશો. આપના બતાવેલ માર્ગ અને વચનો અનુસાર મારું હવેનો આ જે સમય છે, આત્મસમર્પણ તો દ્રવ્યથી થઈ ચૂક્યું છે. ભાવ સમર્પણ નિશ્ચિત થાય, સ્થિર થાય, વિવેકવાળું બને, પ્રજ્ઞાવાન બને, વિતરાગતાવાળું બને એવી ભૂમિકા હું તૈયાર કરવામાં સફળ થાઉં એવી કૃપા કરશું, એવી કૃપા કરશું, એવી કૃપા કરશું. આ જગતમાં રહેલા સર્વ વ્યક્તિઓ જીવન દરમિયાન મારા સંપર્કમાં આવ્યા હશે, નહીં આવ્યા હોય, આપ સૌને હું પ્રેમપૂર્વક નમસ્કાર કરું છું. આપ સૌનું કલ્યાણ થાવ એવી ભાવના કરું છું. જે મેં પરાક્રમ કર્યું છે એવું પરાક્રમ આપ પણ સૌ કરી શકો એવી ભાવના ભાવું છું. અને આપ પણ જલ્દી જલ્દી ચરમ તીર્થંકર પરમાત્મા શ્રી સિમંદર સ્વામીની નિશ્રામાં જઈ પરમને પ્રાપ્ત કરું એવા આશીર્વાદ આપું છું. આપ સૌને મેં ચિત્તથી મુક્ત કર્યા છે. મારા ચિત્તમાં રહેલા તમારા પ્રત્યેના જે કોઈ પણ ઋણાનુબંધ છે, ગમા અણગમા છે, એ સૌથી આપને હું જ્ઞાનપૂર્વક પ્રભુની નિશ્રામાં રહી સદગુરુની સાક્ષીએ આપ સૌને હું મુક્ત કરું છું. આપ સૌ મુક્ત છો મારા તરફથી આ ક્ષણથી. પ્રભુની હાજરીમાં આપ સૌને હું મુક્ત કરું છું હંમેશ માટે. જ્યારે પણ હવે આપણે મળશું, નવી રીતે મળશું, મૈત્રી ભાવપૂર્વક મળશું. જૂના પુરાના જે કોઈ આપણા સંબંધોના હિસાબ કિતાબ છે, અહીં હું આને પૂર્ણ વિરામ આપું છું. હવે જે કોઈ આપણા સંબંધો છે, મિત્ર સંબંધો છે, મિત્ર સ્વરૂપે રહેશું, એકબીજાને ઉપયોગી બનશું. જેટલું બનશે એટલે એકબીજાને વ્યવહારથી ઉપયોગી બનશું. પણ નિશ્ચયથી એક જ નિર્ણય છે, મુક્ત થવું, પરમ મુક્ત થવું. એ જ મારો ભાવ રહે અને રહેશે આપ સૌ પ્રત્યે. એ મારો દ્રઢ નિશ્ચય છે. પ્રભુની કૃપાથી મેં આ નિર્ણય લીધો છે. આપ સૌ પણ આવું જેટલું જલ્દી કરશો એ આપણા બંને માટે સર્વોપરી છે, સર્વોપકારી છે, પરમ ઉપકારી છે. આપ સૌ મારા મિત્રો છો એ મેં નિર્ણય લીધો છે. આ મારો નિર્ણય હવે ક્યારે પણ બદલાશે નહીં એ હું નિશ્ચિત કરું છું. પ્રભુની કૃપાથી, સિમંદર સ્વામીની હાજરીથી, સદગુરુની કૃપાથી.
કૃપા કરશો, કૃપા કરો, કૃપા કરો. મારે તમારી સાથે કોઈ પણ વાદ વિવાદ નથી, ડિસ્કમ્ફર્ટ નથી. તમે જ્યારે પણ મળશો આપણે મિત્ર ભાવે મળશું. મારા તરફથી હંમેશા આપણે મિત્ર ભાવે મળશું, ભેટશું અને આપણી જીવનની યાત્રામાં સિદ્ધ સ્વરૂપી બનવું એ જ રીતે વ્યવહાર કરશું. આ મારો નિર્ણય છે. આપ પણ સૌ આવા નિર્ણય લેશો પ્રભુની કૃપાથી, એવી મારી પ્રેરણા છે. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષાઃ પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ સર્વત્ર સુખી ભવતુ લોકઃ. આપ સૌની અંદરમાં રહેલા પરમાત્માને હું નમસ્કાર કરું છું. આપ સૌની જ્યારે જ્યારે પણ હું મારા સંપર્કમાં આવશો, ઉપયોગી બનવાની યથાશક્તિ પ્રયોગ કરીશ, ઉપયોગ કરીશ, પુરુષાર્થ કરીશ. આજ મારો પુરુષાર્થ સર્વ દોષનો નાશનું કારણ બનશે અને આપ સૌ જ્યાં છો ત્યાં, જેવા છો તેવા સૌ આનંદ, મંગલ અને પરમ મંગલને પ્રાપ્ત કરો એવી હું પ્રભુને પ્રાર્થના કરું છું. આપ સૌ માટે પ્રાર્થના કરું છું કે જે માર્ગે હું નીકળી ચૂક્યો છું એ માર્ગ જ મનુષ્ય જીવનનો સાર્થક બિંદુ છે. આપ સૌ પણ એ માર્ગે આગળ વધશો એવી હું પ્રભુને પ્રાર્થના કરું છું. આપ સૌ માટે ભાવના કરું છું. અર્હંતો ભગવંત ઇન્દ્ર મહિતાઃ સિદ્ધાસ્ય સિદ્ધિ સ્થિતાઃ આચાર્યાજિન શાસનોન્નતિકરા ઉચ્ચા ઉપાધ્યાયકા શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા રત્નત્રયારાધકા પંચૈતે પરમેષ્ઠિના પ્રતિદિનમ कुर्वन्तु वो मङ्गलम्, कुर्वन्तु वो मङ्गलम्. चत्तारि मङ्गलम् हरिहन्ता मङ्गलम् सिद्धा मङ्गलम् साहू मंगलम केवली पन्नतो धम्मो मंगलम चत्तारि लोकोत्तमा हरिहन्ता लोकोत्तमा सिद्धा लोकोत्तमा साहू लोकोत्तमा केवली पन्नतो धम्मो लोकोत्तमो चत्तारि शरणं पवज्जामि अरिहन्ते शरणं पवज्जामि सिद्धे
शरणं पवज्यामि साहू शरणं पवज्यामि केवलीपन्नतं धम्मं शरणं पवज्यामि केवलीपन्नतं धम्मं शरणं पवज्यामि। चार शरणा છે, ચારે સર્વોત્તમ છે। આપ ચારેયનું હું શરણ ગ્રહણ કરું છું। અરિહંત જીવિત તીર્થંકર પરમાત્મા સર્વોત્કૃષ્ટ મારા કૃપાળુ નિધાન છે। એમના શરણમાં જ મારું પરમ સુખ છે, પરમ હિત છે, પરમ મુક્તિ છે, પરમ આનંદ છે। સર્વસિદ્ધ પરમાત્મા આપ મારા પ્રેરણા સ્ત્રોત છો। આપના જેવું બનવું એ જ મારું પરમ લક્ષ્ય છે। પરમ મુક્ત થવું એ જ મારું લક્ષ્ય છે। આપ મારા ધ્રુવ તારા સમાન છો। આપ માર્ગ નિર્દેશક છો। આપને જોતા જોતા, આપની પ્રેરણા લેતા લેતા મેં આ પગલું ભર્યું છે। સર્વજીવિત તીર્થંકર પરમાત્માની પરમ કૃપાથી આ નિર્ણય મેં અગાધ નિર્ણય લીધો છે। આ નિર્ણય મારા હૃદયમાં ઘણા વર્ષથી ગુંજતો હતો, ગાજતો હતો। આજે મેં ઝંપલાવી દીધું છે। બસ કૃપા કરશો। જ્યાં જ્યાં હું અધૂરો પડું ત્યાં ત્યાં આપ સહાયતા કરશો। સર્વજીવિત તીર્થંકર પરમાત્માઓ આપના દિવ્ય પ્રકાશ અને દિવ્ય તરંગો મારી અંદર પ્રવેશે। સર્વસિદ્ધ પરમાત્માઓ કેવલી સમુદ્ઘાતથી આપે આજે શક્તિ પૂર્ણ બ્રહ્માંડની અંદર ભરી છે, એ ઉપલબ્ધ થાઓ। અદ્રશ્ય શક્તિઓ મને સહાયક બનો। કૃપા કરો, કૃપા કરો। આપની સહાયતા હું માગી રહ્યો છું। આ મારું આ જીવનનું અંતિમ ચરણ છે। બસ આપની કૃપા હશે, હું જીતીશ, જીન બનીશ, નિશ્ચિત બનીશ। આપની કૃપાથી જ બનીશ। બસ કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો। આપ સૌનું હું શરણ ગ્રહણ કરું છું। કૃપા કરો। ત્રણેય લોકમાં રહેલા સર્વ સાધુ પરમાત્મા આપ સૌએ આત્મસમર્પણ કર્યું છે એ પરમ ધ્યેયને પ્રાપ્ત કરવા, અને એમાં સતત સાતત્ય, તીવ્રતા, ઈમાનદારી, જાગૃતિ એ પ્રમાણે પુરુષાર્થ કરી રહ્યા છો। મારો પણ પુરુષાર્થ એવો અવિહળ બને, અવિચળ બને, અને આ સમયે જે મેં નિર્ણય લીધો છે, આપ સૌનું તપોબળ મને પડે, આપ સૌની શક્તિ મને મળે, આપનું જ્ઞાન બળ, પ્રેરણા બળ, શક્તિ બળ મળે, અને આપના આધારે અનંત અનંત શક્તિઓના બળ પ્રાપ્ત કરી આ મારું લક્ષ્ય મેં જે નિશ્ચિત કર્યું છે એ સફળ બને, પરમ મુક્તિને વરે, પરમ આશ્રયને ફળે એવી કૃપા કરશો। એવી કૃપા કરશો, એવી કૃપા કરશો। કેવલી ભગવંતોએ પ્રરૂપેલ ધર્મ તત્વ
એ જ આપણા માતા પિતા છે. એના બળે જ સર્વ જીવ અજીવ વર્તે પ્રવર્તે છે. એમના આશ્રય કરીને જ આ જગતની અંદર કાળચક્ર ચાલી રહ્યું છે. અને એ કાળચક્રમાં વીરત્વની જે સ્ફૂર્ણાઓ થાય છે, મુક્તિ અને પરમ મુક્તિ જે રેલીઓ થાય છે, બસ એનો હું સહભાગી બનું. આપની સહાયતાથી જ, આપની કૃપાથી જ આ બધું થઈ રહ્યું છે. મેં જે નિર્ણય લીધો છે, અક્ષય નિર્ણય, અખંડ નિર્ણય, એ અક્ષય અને અખંડ નિર્ણયમાં સહાયક બનશો. આપની કૃપાથી અહીં સુધી પહોંચ્યો છું અને પરમ સુધી પહોંચ્યું. આપ અમારા ભવો ભવના સાથીદાર છો. આપની કૃપાથી જ જે કંઈ થયું છે એ થયું છે, જે થઈ રહ્યું છે એ થઈ રહ્યું છે, ને આગળ પણ આપની કૃપાથી જ થવાનું છે. બસ એ નિશ્ચય બળથી, આપના બળથી આજે મારો નિર્ણય, અપ્રતિહમ નિર્ણય સફળ બને અને સફળતાનો અંજામ મળે એવી કૃપા કરશો. કૃપા કરશો, કૃપા કરશો, કૃપા કરશો, કૃપા કરશો. શ્રી હરિહંતો સકલ હિતદા ઉચ્ચ પુણ્યોપકારા સિદ્ધો સર્વે મુગતિ પુરીના ગામિને ધ્રુવતારા. આચાર્યો છે જીન ધર્મના દક્ષ વ્યાપારી સુરા. ઉપાધ્યાયો ગણધર તણા સૂત્રદાને ચકોરા. સાધુ આંતર હરિ સમૂહને વિક્રમ થઈ દંડે. દર્શન જ્ઞાન હૃદય મળને મોહ અંધાર ખંડે. ચારિત્રે છે અગરહિત હો જિંદગી જીવ ઠારે. નવ પદ માહે અનુપત પછે જે સમાધિ પ્રસારે. વંદુ ભાવે નવ પદ સદા પામવા આત્મ શુદ્ધિ. આલંબન હો મુજ હૃદયમાં દ્યો સદા સ્વચ્છ બુદ્ધિ. આલંબન હો મુજ હૃદયમાં દ્યો સદા સ્વચ્છ બુદ્ધિ. આલંબન હો મુજ હૃદયમાં દ્યો સદા સ્વચ્છ બુદ્ધિ. આપ સૌના હાથ આકાશ તરફ ખુલ્લા રાખશો. પેલી આંગળીને અંગૂઠો મેળવશો. મહાવિદ્ય ક્ષેત્રમાં બિરાજમાન શ્રી સિમંદર સ્વામી પરમાત્મા ને આહ્વાન અને આમંત્રણ આપી રહ્યા છે. કૃપા કરશો, કૃપા કરશો હે સિમંદર સ્વામી. કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો. આપનું અવસ્થાન
અત્યારે અહીં કચ્છ પ્રદેશમાં બિદડા ગામે સર્વોદય પરિસરની અંદર આપ પધારો. આપના આત્મ પ્રદેશ હમ સૌ જીવોને તારે મંગલ કરે, પરમ મંગલ કરાવે. હમ સૌનું મંગલ થાઓ.